હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંડે ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ન્યૂ બ્લોગમાં. તો ગાઈઝ, ચા નાસ્તો થઈ ગયો છે, બધું કામ થઈ ગયું છે. હવે તો સવારમાં હવે જમવા બનાવવાનું છે. આજે જમવામાં બનાવવાનું સરગવાનું શાક. તો હું હવે સરગવો સુધારું છું. નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનો. તો હવે હું જમવા બનાવવાનું છે. જે સરગવો બનાવવાનો છે, સરગવાનું શાક. આ બધાને ભાવે છે, પણ એક જણને નથી ભાવતું. સુરભી નથી ભાવતું. એ પાસે હંતાઈ ગયું એવું કીધું, એટલે નહીં ભાવતું એટલે નથી જ ભાવતું એમ કહું ને. એમાં શું નવાઈ છે? તો નથી ભાવતું સુરભીને. આજે અમારે બનાવવાનું સરગવાનું. તો સરગવો સુધારું છું, 2 સુધારી છે. તો હવે ફટાફટ સુધારી લઈએ. આજે સરગવાનું શાક બનાવવાનું છે. સરગવો સરસ ધોઈને મને બાફી લીધો છે. તો હવે વઘારવાનો છે. તો દહીંમાં બનાવવાનો છે, કઢીવાળો. તો કોરો તો નથી સારો લાગતો મને, એટલે દહીંમાં બનાવવાનો છે. મસ્ત લાગે. ભાંડે મૂકી દીધો. હવે તેલ નાખવાનું છે. તો મસાલો સરસ પીસી લીધો છે. તો હવે વઘારી દો. ગાઈઝ, આજે એમાં સરગવાની કઢી બનાવી છે. તો દહીંમાં બનાવે છે. બહુ મસ્ત આવે છે. સ્મેલ બી બહુ મસ્ત આવે. એવું ખાવાની મજા આવી જશે. હો, તો કઢી સરગવો દીવા તો શું ખાઈશ તું? હું તો સરગવો નહીં ભાવતો તો બી ખાય. મને તો સરગવો સુસવાની મજા આવે. મને ચૂસવા મજા નહીં આવે. તો અમે જમી લઈએ. હવે ખાઈ પી નવરા થઈ ગયા છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો આજે અમારે વેફર બનાવવાની છે. તો મેં બટેકા છોલું છું, પાણીમાં નાખી દઉં. સુરભી અમારી વેફર પાડે છે. તો અમારા સુરભીના જો સરસ વેફર પાડી દીધી. પતલી પતલી મસ્ત. શાકભાજીવાળા જોડે બટાકા મંગાવ્યા હતા. કેટલા મોટા મોટા બટાકા લાવ્યા છે. બહુ મોટા મોટા બટાકા છે. તમારા સુરભી બેન પાડે છે. બટેકા ચોલીને આપું છું એને. આંગળી આવી જશે. હવે સુરભી વેફર પાડીને થાકી છે, એટલે મેં બટાકા છોલી દીધા છે. તો હવે હું વેફર પાડું. હવે ડિઝાઇનવાળી પાડીએ થોડી. સરસ પડી ડિઝાઇનવાળી. સરસ બની છે ડિઝાઇનવાળી. બટેકા મોટા મોટા છે એટલે. કાતરી પડીને એકદમ રેડી થઈ ગઈ છે. હવે બાફવાની છે. તો જાળીવાળી તો થોડીક જ પાડી, અને સિમ્પલ જ પાડી છે એકદમ. તો હવે બાફી લેવાની છે. તો 5 કિલોની પાડી છે. મારી ક્યારની વેફર પાડવાની રહી જતી હતી. હવે સ્ટાર્ટ થયું છે. વધારે નહીં પાડવાનું, થોડીક જ પાડવાનું. 5 કિલોની પાડી આજે. 5 કિલોની બીજી જોઈએ કેટલી પડે છે. ઓકે, તો
તો હવે બાફવાની છે, પાણી ગરમ થાય એટલે પછી સૂકવી દેવાની, પૂરું. તો હવે મારું પાણી ગરમ થઈ ગયું છે, તો બીજી વાર અહીંયા કાતરી ધોઈ કાઢવાની, પછી પાણીમાં નાખવાનું. તો એક પાણી ધોઈ કાઢવાની સરસ. પાણી ના પડે એના માટે. પાણી સરસ ઉકળી ગયું હતું, ગેસ મેં ધીમો કરી દીધો હતો. વધારે ના રહેવા દેવાની, થોડી વાર જ, 2-3 મિનિટ, 3-4 મિનિટ બહુ થઈ ગઈ. હવે સરસ બફાઈ ગઈ છે. વધારે રહેવા દો તો વધારે બફાઈ જાય, તો સુકવતા ના ફાવે, બધી ભાગી જાય. તો હવે કાઢી લેવાની. મેં સરસ અહીંયા હોલમાં ચાદર પાથરી દીધી છે. તો હવે અહીંયા સુકાવાની છે. આખા રૂમમાં ડબલ બેડની ચાદર પાથરી દીધી છે નીચે, તો પંખે સરસ સુકાઈ જશે. મારે ફાઇનલી વેફર બફાઈને સૂકવી બી દીધી. આજે 4 જણ સુકાવા લાગે તારે સુકાઈ છે. અહીંયા એકલા હાથે તો થાકી જવાતું. ખાટલા ઉપર ના સુકાવાના, નીચે સુકાવાના. ખાટલા ક્યાંથી લાવવાના એટલા તો નીચે સૂકવી દીધી છે, ડબલ બેડની ચાદર કરી. બીજી હવે કાલે પાડવાની, 5 કિલોની આજે પાડી. તો હવે જમવા બનાવવાનું છે.